નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી બાગાયત મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે. તો આ ભરતી વિશે તમામ પ્રકારની માહિતી આ એક જ વિડીયોમાં મેળવીશું. પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ જે ભરતીનું નોટિફિકેશન છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો, સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું કંઈક અગત્યની તારીખ હોય છે. હવે મિત્રો, આ ભરતીમાં તમારે જો અરજી ફોર્મ ભરવું હોય તો તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ 1/7/2024 થી શરૂ કરી દેવામાં આવશે. 1/7/2024 થી લઈને 20/7/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ છે તે ઓજસનું જે પોર્ટલ છે જે ojas.gujarat.gov.in પર જઈને તમારે ઓનલાઈન અરજી કરવી દેવાની રહેશે. ચર્ચા કરીએ મિત્રો જગ્યા વિશે કે કુલ કેટલી જગ્યા પર ભરતી છે. તો તેમાં મિત્રો બાગાયત નિયામક કચેરી ગાંધીનગર ખાતે કુલ 33 જેટલી જગ્યા છે, જ્યારે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે 14 જેટલી જગ્યા પર ભરતી છે. આમ ટોટલ 52 જગ્યા પર ભરતી જાહેર કરવામાં આવી છે. ચર્ચા કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશે કે જે બાગાયત મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ છે તો તે પોસ્ટના ઉમેદવારોને કેટલો પગાર મળવાપાત્ર થશે. તો તેમાં જે મિત્રો બાગાયત નિયામક કચેરી છે જેમાં પોસ્ટિંગ થશે તે ઉમેદવારને પ્રથમ 5 વર્ષ ફિક્સ પગાર આપવામાં આવશે. દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે. 5 વર્ષ બાદ પૂરા થશે એટલે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર મળવાપાત્ર રહેશે. તે સિવાય ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઉમેદવારને પોસ્ટિંગ થશે તે ઉમેદવારને પ્રથમ 3 વર્ષ ફિક્સ પગાર 26,000 મળવાપાત્ર થશે. 3 વર્ષ પૂરા થશે એટલે સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગાર મળવાપાત્ર થશે. ચર્ચા કરેલી એજ લિમિટ એટલે કે વયમર્યાદા વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીં અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 20/7/2024 તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે. 20/7/2024 ના રોજ ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ. પરંતુ અહીં મિત્રો જે અનામત વર્ગના ઉમેદવારો છે તેમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે. ચર્ચા કરી એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે. અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો ઉમેદવારે કોઈપણ કૃષિ અથવા તો બાગાયત યુનિવર્સિટીમાંથી કોઈપણ પોલિટેકનિકલમાંથી બાગાયત ડિપ્લોમાની ડિગ્રી છે તે મેળવેલ હોવી જોઈએ. તે સિવાય કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને ઉમેદવાર પાસે ગુજરાતી અને હિન્દી અથવા તો બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવું જોઈએ. ચર્ચા કરી પરીક્ષા ફી વિશે કે ઉમેદવારે કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે. તો મિત્રો, અહીં તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી ભરવાની રહેશે. જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે તો તેઓએ પરીક્ષા ફી તરીકે ₹500 ભરવાના રહેશે અને તે સિવાય અનામત વર્ગના જે ઉમેદવારો છે તે તમે પરીક્ષા ફી તરીકે ₹400 ભરવાના રહેશે. મિત્રો, અહીં પરીક્ષા ફી છે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે. જો તમે પરીક્ષામાં ઉપસ્થિત એટલે કે હાજર રહેશો તો તેવા સંજોગોમાં તમને જે પરીક્ષા ફી ભરેલ છે તે પરીક્ષા ફી તમને પરત કરી દેવામાં આવશે. ચર્ચા કરીએ પરીક્ષા પદ્ધતિ વિશે કે જેમાં ઉમેદવારોએ સિલેક્શન એક સ્પર્ધાત્મક પરીક્ષાથી કરવામાં આવશે. જેમાં ઉમેદવારોએ CBRTના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે કે જે હેતુલક્ષી એટલે કે MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે. મિત્રો, અહીં અલગ અલગ 2 વિભાગમાં પરીક્ષામાં લેવામાં આવશે. જેમાં પાર્ટ A છે તે 60 માર્કનો રહેશે. જેમાં મિત્રો તાર્કિક કસોટી તથા ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા 30 માર્કના પ્રશ્ન રહેશે અને ગાણિતિક કસોટીના 30 માર્કના પ્રશ્ન રહેશે. આવી રીતે પાર્ટ A છે 60 માર્કનો રહેશે. તે સિવાય મિત્રો વિભાગ B છે તે 150 માર્કનો રહેશે. જેમાં મિત્રો ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અંગ્રેજી ગ્રામરને લગતા 30 માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે અને સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્નો છે તે 120 માર્કના પૂછવામાં આવશે. આવી રીતે વિભાગ A 60 માર્કનો અને વિભાગ B 150 માર્કનો રહેશે. તો આવી રીતે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી બાગાયત મદદનીશ વર્ગ 3 ની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે. જેના અરજી ફોર્મ છે તે 20/7/2024 સુધીમાં ભરી દેવાના રહેશે. તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા ટોપિકમાં. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.